આજની કથાનો પ્રારંભ આપણે કરવા જઈ રહ્યા છે કે શુંભ અને નિશુંભ નામના બે અસુરો જે હતા એ બે અસુરોએ ઇન્દ્રની પદવી પ્રાપ્ત કરી લીધી. શુંભે કુબેરને પણ જીતી લીધો અને ધન ભંડાર સંપત્તિ સર કરી સૂર્ય અને ચંદ્રને પણ એની આધીન કરી લીધા અને બધા જ દેવતાઓ પરાસ્ત કર્યા. દેવતાઓ શુંભને આધીન થઈ ભ્રમણ કરવા લાગ્યા. યમરાજને પરાસ્ત કર્યા. તે વખતે મુંજાયેલા દેવતાઓ બધા દેવગુરુ બૃહસ્પતિની પાસે જઈને સ્તુતિ વંદના કરે છે. કિમ કર્તવ્યમ ગુરુગૃહી સર્વજ્ઞસ્ત્વં મહામુનિ ઉપાયસ્તિ મહાભાગા દુઃખસ્ય વિનિવૃત્તય. હે ગુરુદેવ, હવે અમારે શું કરવું જોઈએ? આપ સર્વજ્ઞ છો, મહામુનિ છો, દુઃખરૂપી છાયા અંધકારમાંથી ઉગારવાનો અમને માર્ગ બતાવો. બૃહસ્પતિએ કહ્યું, દેવેશ, પૂર્વકાળમાં ભગવતી જગદંબા પ્રસન્ન થઈ અને એની કૃપાથી આપણે મહિષાસુરને અનેક દૈત્યો સાથે વધ કરી નાખ્યો હતો. તમોએ કરેલ તપ, ચિંતા, અતિવ્યાધિ સંકટે તમારા તેજમાંથી ઉત્પન્ન થયેલા એ દેવી ને તમે કેમ ભૂલી ગયા છો? આટલા વર્ષોથી જેની કૃપા વરસાદથી આપ સૌએ પોતપોતાના સ્થાનમાં સુખેથી વિતાવ્યા છે, તો હવે સંકટના સમયે હિમાલય પર્વત પર તમે જઈ અને મા ભગવતીની આરાધના કરો. દેવતાઓએ બૃહસ્પતિના કહ્યા મુજબ દેવીની આરાધનાનો પ્રારંભ કરે છે. કરુણાના સાગર ભગવતી પ્રસન્ન થયા, કારણ કે કરુણામયી દેવી છે. હે